જે રહેતો છે ઘોડે તે એમ એકને પકડી રાખો એ છે. પ્રહલાદજી એને બહુ કહેવામાં આવ્યું હિરણ્યકશિપુએ કોઈ વાત બાકી નથી રાખી. મારવા માટે સંભો બાપ જ્યારે અત્યાચાર કરતો હોય આપણા ઇતિહાસમાં બે વ્યક્તિત્વ એવા થઈ ગયા. એક પ્રહલાદ, એની આજુબાજુ બધા રાક્ષસ હતા. તમે જુઓ પ્રહલાદની કથા, આજુબાજુ બધા રાક્ષસ છે. ખુદ પોતાનો બાપ એ પણ એને મારવા માટે આટલા બધા પ્રયાસ કરે છે પ્રહલાદને, પણ તે છતાં પણ પ્રહલાદ અડગ છે. એટલે પ્રહલાદ શ્રદ્ધાનું પ્રતીક છે અને ધ્રુવ દ્રઢતાનું પ્રતીક છે. The symbol of શ્રદ્ધા, ધ્રુવ અને મક્કમતા, દ્રઢતા હોય તો ધ્રુવની હોય. બે પાત્રની વાત કરીને, એક પાત્ર કોણ? પ્રહલાદ. અને બીજું પાત્ર કોણ? રામ. અહીંયા બીજી વાત ચાલે કે આપણા શાસ્ત્રમાં બે પાત્ર એવા હતા કે જેની આજુબાજુ અનિષ્ટ વાતાવરણ, એટલે ગમે નહીં એવું વાતાવરણ, ગુજરાતીમાં કહું તો નિષ્ઠ અને અનિષ્ટ. અનિષ્ટ વાતાવરણની વચ્ચે રહેવા વાળો કોણ? વિભીષણ. જેની આજુબાજુ બધા રાક્ષસો હતા. ખુદ પોતાનો સગો ભાઈ એ પણ વિષ્ણુ નારાયણને નથી માનતો, એ પણ રામની સ્ત્રીને ઘડીને લાવે છે. જે રાવણ, એનો ભાઈ વિભીષણ, એ કેવું રામ કરે તે તમે જુઓ. એટલે આ બે પાત્ર, એક પ્રહલાદ અને વિભીષણ, આ બે હાલતા ચાલતા મંદિર કહેવાય. કે મંદિરમાં જવું ન પડે, એ જ્યાં જાય ત્યાં મંદિર છે. He is himself એ મંદિર છે. તો આને માટે થઈને ન મે ભક્ત પ્રણશ્યતિ, શ્રીમદ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે મારા ભક્તોનું નામ ન પકડો. કેટલા બધા ભક્તોની કથાઓ, કળિયુગની કથા છે. નરસિંહ મહેતા કળિયુગની કથા છે. વિરોધીઓએ જ્ઞાતિઓએ વિરોધીએ ઘણો બધો વિરોધ કર્યો છે નરસિંહ મહેતાનો, જેવો તેવો નથી કર્યો. ત્યાં સુધી શરીર વેચવા વાળી વેશ્યાને નરસિંહ મહેતાની પાસે મોકલે છે વિરોધી. નરસિંહ મહેતાનું શીલ, એનું ચારિત્ર્ય કેટલું પ્રબળ હશે કે પેલી જે આપી હતી ને એ સાધુ થઈ ગઈ. જેને આખી જિંદગી સુધી શરીર વેચ્યું છે અને ત્યાં જઈ સાહેબ આનાથી મોટું શું છે? આનું નામ આળસ હોય. લોડાનો સ્પર્શ થાય અને સોનું થાય. નરસિંહ મહેતા આળસ પડી છે. એનું નાક કાપવા માટે ઘણા બધા પ્રયાસ નામ ભરાઈ ગયા, પણ ઠાકોરની મદદ દ્વારકાધીશ એ દોડતો અને દોડતો આવ્યો. દ્વારકાધીશ તો ક્યાં પણ છે. દ્વારકાધીશ એટલે હું કોઈ એકલા એક દ્વારકાધીશની વાત નથી કરતો. હું દ્વારકાધીશ એટલા માટે કહું છું કે મારો ઈષ્ટદેવ છે અને સ્વર્ગનો કૃષ્ણ બંને જગતગુરુ નિર્વિવાદ. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે શ્રી કૃષ્ણ સ્વયં કૃષ્ણ, સ્વયં ભગવાન છે. इसलिए द्वारकाधीश क्या नहीं, बड़ी सभा से आप सब पीड़ित हो जाओ. बड़ी सभा से पांडव અને કૌરવ વચ્ચે જુગારની રમત ચાલે છે. યુધિષ્ઠિર આંગળી ઊંચી કરી શકાય કોઈ વખત અધર્મી નથી, પણ એટલું યાદ કર્યું છે અધર્મ કરતા રોકાય નહીં. એનું પરિણામ શું આવે ભગવાન કૃષ્ણએ બતાવ્યું હતું. અને એટલા માટે થઈને જ્યારે જુગારની રમત થઈ ત્યારે કૃષ્ણને અટકાવવા માટે કોઈ પ્રશ્ન કર્યો છે કૃષ્ણને કે કૃષ્ણ તમે તમારે અટકાવવું જોઈએ ને, પણ જુગાર રમતા હતા. વાત સાચી કે નહીં? એક તો યુધિષ્ઠિરનો વાંક એ હતો. શું વાંક હતો? કે શકુનીએ જ્યારે દુર્યોધને જ્યારે એમ કહ્યું કે મારા મંત્રી મારો મામો આશાતીત છે, શકુની પાસે તો ત્યારે યુધિષ્ઠિરે કેવું જોઈએ કે મારા મંત્રી કૃષ્ણ આશાતીત છે, જીતી ગયા હોત. પણ જુગાર રમવો હતો અને યુધિષ્ઠિરને જો કે બધી બહુ જૂની મહાભારતની એવી વાત ગુડ વાત છે કે યુધિષ્ઠિરની મજબૂરી હતી જુગાર રમવું, કારણ કે તમારામાં રાજાનું માન રાખવું પડતું. અને શકુનીએ દુર્યોધનને કહ્યું કે આ પાંડવો
હરાવશે નહીં, એને બીજી રીતે હરાવવા પડશે. અને એટલા માટે તું એક કામ કર, ધૃતરાષ્ટ્રને તારા પિતાજીને એમ કે યુધિષ્ઠિરને જુગાર રમવા માટે બોલાવે અને જુગાર રમવા માટે બોલાવે અને એટલા માટે જ્યારે આવે ત્યારે આપણે આવી રીતે હરાવવા પડશે. સીધી રીતે હારેલા પાંડવો નથી, કેમ? કૃષ્ણ વિધિ એની હાથે કૃષ્ણ છે અને એટલા માટે સીધી રીતે નહીં હશે, કોઈ રીતે બોલાવશે. અને એ જમાનામાં રાજાનું માન રાખવામાં આવતું. રાજાએ કેવું કેમ મોકલું છે કે તમારે જુગાર રમવા આવવાનું છે, યુધિષ્ઠિરથી ના નહીં કહી શકાયું. એ ધર્મનો ભાગ છે. પણ તે છતાં અહીંયા અને યુધિષ્ઠિર પાંડવોએ કૃષ્ણ ભગવાનને કહેલું કે અમે નહીં બોલાવીએ ત્યાં સુધી આવતા નહીં. કોઈએ કહ્યું કૃષ્ણને કે તમારે જવું જોઈએ અંદર, કહે છે કે મને મના કરવામાં આવી હતી, મને અટકાવવામાં આવ્યો હતો કે દ્વાર પર જ રહેજો, અમે નહીં બોલાવીએ. કેમ? પાંડવોને જુદા કરવું. યુધિષ્ઠિરની ભૂલ નંબર 1 કે કૃષ્ણની પાસે પાસા મોકલી કાઢ્યા. ભૂલ નંબર 2 કૃષ્ણને સભામાં પણ નહીં બોલાવ્યા કે તમારે અંદર આવવાનું છે. પરિણામ આવી વખતે મોટી ભૂલ કરી બેઠો છે. અને કથા એમ કહે છે હું મારે ભૂલ વાત કરાવું નમે ભક્ત પ્રણશ્યતિ, ભૂલ વાત કરાવું. કે દ્રૌપદી દુશાસન જ્યારે સાહેબ રજસ્વલામાં દ્રૌપદી હતા માસિક ધર્મની અંદર રજસ્વલામાં. એ જમાનામાં રજસ્વલામાં હોય ના તો એને કમરાની અંદર અંધારિયા કમરામાં ચાળા કપડા પહેરાવીને ખૂણા પર બેસી રાખવામાં આવતા. અને એ જગ્યા પર એ પરિસ્થિતિની અંદર દુશાસન નહીં અને એને પકડીને બહાર લાવે છે. ઇતિહાસ તમે જુઓ, ગાંડો થઈ ગયો ઇતિહાસ ક્યારે પાગલ છે. ખેંચીને લાવે છે ભરી સભાની અંદર અને ભરી સભામાં લાવે છે. દ્રૌપદી બધાની પાસે ભીખ માંગે છે. મારે તમને પહેલા 5 પાંડવો સામે જોયું છે, કોઈની તાકાત નથી દ્રૌપદીની આંખ સામે આંખ મિલાવી શકે. કેમ? જાતે આવેલા કઈ નહીં બોલી શક્યા. ધૃતરાષ્ટ્ર એ તો આમ બે જગ્યા પર રડ્યો, ચર્મચક્ષુથી પણ અને અંતરચક્ષુથી પણ. આપણને 2 આંખ છે, એક ચર્મચક્ષુ ચામડાની આંખ અને બીજી છે અંતરચક્ષુ, જે આપણા અંદરના ગુણ દોષ જુએ એ અંતરચક્ષુ છે. સાહેબ આ ચામડાની આંખ તો રોજ સવારે ખુલે છે અને રોજ સાંજે બંધ થાય, પણ અંતરચક્ષુ જેના એક વાર ખુલી ગયા હોય એટલે કોઈ જાતથી પછી કરવાનું રહેતું નથી. સુદાસ ચર્મચક્ષુ હતા, ચર્મચક્ષુ હતા એની પાસે, એ અંધ હતા, સુદાસ હતા, પણ તે છતાં અંતરચક્ષુ જાગૃત હતા, પરિણામ ભગવાનને પ્રાપ્ત કરી શક્યા. બધાની પાસે ભીખ માંગે છે દ્રૌપદી, હે અમને બચાવો, અમને બચાવો. કોઈ જવાબ નથી આપતો. હવે હારે છે મારે કોને યાદ કરવા? અને ત્યારે દ્વારકાધીશને હે દ્વારકાધીશ તું આવીને બચાવી જા. અને ત્યારે દ્વારકાધીશ આવે સરળતાથી એને બોલાવ્યો કે હું આવતો નહીં. બોલો બાકી સાહેબ ભગવાન એને નહીં કહેવાય કે બોલાવ્યા પછી આવે. એ તો હિન્દી પિક્ચરનો હીરો હોય તે પિક્ચરમાં હિન્દી પિક્ચરમાં જોયો પોલીસ બધું પટી જાય પછી આવે, કોઈ દાડો વહેલી નહીં આવી. જોતો જોવું કોઈ દાડો વહેલી પોલીસ આવે જ નહીં. ભગવાન હોય છે તો તારે અમારે એક પદ છે અમે તમારા તમે અમારા. જો તું અંદર દ્રષ્ટિ ચેતના હોય તો તું અમારો છે, અમારો અમને તારા પર હક છે. તમે જે કહેવું હોય તે કહી શકાય. બાકી સાથે જે અમે તમારા તમે અમારા ના કહેવાશે નહીં. કોને? ભગવાનને કહેવાનું અમે તમારા તમે અમારા ના કહેવાશે નહીં. અને આફત પહેલા આની પહોંચજો વગર બોલાવે અહીં. આફત આવે પછી આવે એ નકામો પ્રશ્ન. આફત પહેલા આની પહોંચજો વગર બોલાવે અહીં. અને આ મંત્ર ના કરવો પડે, તને કેવું ન પડે. હે દ્વારકાધીશ, દ્વારકાધીશ હવે છે કથા જે છે કે કહું તમને. સાહેબ દ્રૌપદીને બચાવે છે, લાજ બચાવે છે. બહુ સુંદર સુંદર વાત છે. એક વાત કરતો આંકડા ગણીએ ને આપણે તો એટલી મજા આવે.
આ ભગવાનની કથા છે ને એ કેરીનો રસ, કેરીનો મોટલો છે. શું છે? કેરી જે ખાતું ને મોટલેથી તમે જોજો અંદર કાઢે નાખે પાછી બહાર પાછું જેટલી વાર તમે અંદર નાખો એટલી વાર વધારે રસ આવે ને એવું છે. એના કાકડા છતાં શિશુપાલનું બંધ થયું છે. ભગવાન સુદર્શન ચક્ર એટલું ક્રોધિત થયું છે, 100 અપમાન કર્યા કૃષ્ણના અને નીકળી નાખી. અને જેવું એટલી તીવ્ર ગતિથી નીકળ્યું ભગવાનની આંગળી કાપી નાખી. દ્રૌપદીએ જોયું છે, આમને પોતાની સાડી પાડી અને એ પાટો બાંધ્યો. ઘરે જઈને કૃષ્ણએ એ પાટો ખોલીને ટાંકણા ગણ્યા તો 999 ટાંકણા હતા. એના બદલામાં 999 સાડી આપી. અને સાડીથી એને ટૂંકમાં ઇન શોર્ટ બચાવી દ્રૌપદી. મારા ભગતની રાજમોત આવી જોઈએ. નરસિંહ મહેતાભાઈ કુંવરબાઈની મામેલી જોયો, સાપડ સામે વિવાદ જોયો. નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ સરાવવા માટે ભગવાન આવ્યા. કેટલા બધા દાખલા એક જ ભગતની તો વાત કરો છે. એટલા કેટલા બધા ભગત. સખુ માટે તો સેક્સ ચેન્જ કર્યું, જેન્ડર ચેન્જ કર્યું. સખુ માટે સખી થઈ ગયા, પુરુષમાંથી સ્ત્રી થયા, નરમાંથી નારી થયા છે. નું સ્ટેટસ પણ અને માર ખાધો છે, સાસુની ગાળ ખાધી છે. સખુની સાસુ છોડેલી નહોતી, એની ગાળ પણ ખાધી છે. પણ તે છતાં ભગવાનના દર્શન 15 કરવા સખુને જવું હતું. ભગવાન આવી, સખુને છોડાવી, સખુની જગ્યા પર બંધાયા, સખુની જગ્યા પર માર ખાધો, અપમાન સહન કર્યું, પણ પોતાના ભક્તને દર્શન કરાવવા માટે થઈ સાહેબ. હજુ એક ભગતની વાત કરી દઉં પછી મારી એટલા બધા ભક્તની વાત, કારણ કે આજે દિવસ એવો છે ઋષિ જન્મ. અને ઋષિ જન્મ એટલે શું? એક ભગતને બચાવવા માટે થઈને ભગવાને કેવો અવતાર લીધો છે. ભીષ્મ પિતામહ, મહાભારતની છેલ્લી વાત કરીને મારી વાત કાઢી હતી. ભીષ્મ પિતામહ એને ભગવાન પાસે કેવડાવ્યું કે હું તારી પાસે શસ્ત્ર હાથમાં લેવડાવીશ. આપ સૌ જાણો છો, વિદિત છો. અને ભગવાન કૃષ્ણએ મનોમન નક્કી કર્યું કે આ મારો પરમ ભક્ત છે ભીષ્મ, એને જે પ્રણ લીધું છે, એને જે નિયમ લીધો છે એ પણ ચૂકવીશ. મહાભારતનું યુદ્ધ પ્રારંભ થયું છે. અર્જુનની સાથે બેઠા છે ભગવાન. સાહેબ ભીષ્મએ બાણ માર્યું છે. ભીષ્મએ જેવું બાણ માર્યું છે, અર્જુનને વાગ્યું છે અને ભગવાનથી રહેવાયું નહીં. કથા એમ કહે છે ભગવાન એક સમય લડતા એક સમય એવો આવ્યો કે નીચે ઉતર્યા અને નીચે ઉતરી અને એક ચક્ર હતું, એ પણ અસ્ત્ર જ કહેવાય, પૈડું હતું, રથનું લઈને દોડે. આ તો બધી વિધિ છે, વાત નહીં કહું છું, પણ પછી એમાં જે થીમ તમને કેવું છે, દોડ્યા છે. અર્જુને પ્રભુ બોલ્યા ભગવાન કૃષ્ણના કે તમે તો ના કહ્યું કે શસ્ત્ર હાથમાં નહીં લઈશ, આ શસ્ત્ર કહેવાય. ભગવાન કહે છે મને ખબર છે શસ્ત્ર કહેવાય, પણ તે છતાં આજે છોડી દે એમ કરીને ત્યાં દોડ્યા છે અને ભીષ્મને ત્યાં મારવા જાય છે. ભીષ્મએ પગે નીચે પડ્યા અને પગે લાગ્યા કૃષ્ણને કે મને ખબર છે મને મારવા નથી આવ્યા, પણ મારો નિયમ મેં લીધેલો એને ચૂકવવા માટે આવ્યા છે. કૃષ્ણને ભલી વાતની ખબર છે, પણ મારા ભગતે જે નિયમ લીધો એ નિયમને પૂરો કરવો એ બધી ફરજ છે. અને એટલા માટે બનજો તો ભગવાનના ભક્ત બનજો. પ્રભુનો ભક્ત બનીને મેળવજે કાંઈ નામના. સાંભળજો અને સમજજો. પ્રભુનો ભક્ત બનીને મેળવજે કાંઈ નામના. હે જગમાં અટવાયો તો અમર થાય નામ ના રે. એની નામના અને આ નામ ના. જગમાં અટવાયો તો અમર થાય નામ ના રે. પ્રભુનો ભક્ત બનીને મેળવજે કાંઈ નામ ના રે. પ્રભુનો ભક્ત બનીને મેળવજે કાંઈ નામ ના. અરે અડગત તું અડગું કરે
સૂત કેટલા જો આમ જોવા જઈએ તો પિતા ગણવા જઈએ તો 3. હનુમાનજીના પિતા ગણવા જઈએ તો કયા? 3. શંકર સુવર્ણ કેસરી નંદન એટલે શંકરનો સ્વાભાવિક છે, એનો જ અવતાર છે એટલે શંકર સુવર્ણ, કેસરી નંદન એટલે કેસરી પિતા છે, અને પાછા પવન સુત પવનના પુત્ર છે. ને 3 પણ હાઈયાસ કોઈ જગ્યા પર શબ્દ ઉપયોગ નથી, કોઈ જે ખાલી એક જ જગ્યા પર કેસરી નંદન છે અને એક જ જગ્યા પર શંકર સુવર્ણ છે, બાકી દરેક જગ્યા પર પવન સુત છે. અને એટલા માટે પવન સુત તરીકે ઓળખાય છે. પવને પવનદેવે હનુમાનજીને એવી શક્તિ આપી, પોતાની શક્તિ હનુમાનજીને પ્રદાન કરી છે. એની કથા તો આ પવન સુત જેની આપણે ગઈકાલથી ચર્ચા કરી રહ્યા છીએ, શ્રી હનુમાન ચાલીસા, જેના આપણે 2 દોહાની ખાલી હજુ ચર્ચા કરી શક્યા, અને આજે નક્કી 100% એ આજે પૂરું કરી દઈશું. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક આપ પહેલી ચોપાય. જય હનુમાન. હનુમાનનો જય થાય એ પણ અર્થ છે. આમ પહેલા તો આની સીધી હું પહેલા કહી દઉં કે આનો અર્થ શું થાય, નકામું પછી હું પેલા ઉતરી જઈશ તો તકલીફ થાય. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર. જ્ઞાન અને ગુણના સાગર શ્રી હનુમાનજી, આપનો જય જયકાર હો. જ્ઞાન અને ગુણના સાગર શ્રી હનુમાનજી, આપનો જય જયકાર હો. ત્રણેય લોકમાં કીર્તિમાન મારુતિ આપનો જય હો. આ ચોપાઈનો અર્થ આવો થાય છે કે એની જય થાય. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. તો જ્ઞાન કોની પાસે લીધું? हमने हनुमान पर बात करी 3 દિવસ પહેલા. हनुमान दादाના ગુરુ કોણ? બોલો. એટલે ભારે થઈ ગયા, આપણને બધું યાદ છે. એટલે સૂર્યનારાયણ પાસે જઈને હનુમાન દાદાએ આપણે વાત તો કરી કે ઊંઘા પડ્યા ને સૂર્યનારાયણનો રથ ચાલુ રાખ્યો. તો જ્ઞાન કોની પાસે લીધું? સૂર્યનારાયણ પાસે. જેવા તેવા પાસે જ્ઞાન નથી લીધું. મોટા માણસ પાસે જ્ઞાન લીધું હોય ને એટલે બહુ પેલું હોય. હનુમાનજીએ જ્ઞાન લીધું છે સૂર્યનારાયણ પાસે, જેવા તેવા પાસે નહીં. તો જ્ઞાન એની પાસે લીધું, ગુણ કોની પાસે લીધા? ગુણ કોઈની પાસે લીધા હોય તો સીતા માતા પાસે. તો જેવા મોટા માણસોની પાસે જેને જ્ઞાન અને ગુણ પ્રાપ્ત કર્યા છે, એવા શ્રી હનુમાનજી તમારો જય 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 જયકાર. આગળ છે રામદૂત અતુલિત બલધામા, અંજલિ પુત્ર પવન સુત નામા. રામદૂત, દૂત 3 પ્રકારના હોય. આ પહેલાનો અર્થ કહી દેવાનો પહેલા. રામદૂત અતુલિત બલધામા, અંજલિ પુત્ર પવન સુત નામા. સીધું છે આગળ. શ્રી રામજીના દૂત, આપનામાં અનંત શક્તિ છે. આપ અંજલિ પુત્ર છો, પવન પુત્રના નામથી આપ વિશ્વમાં સારા જગતમાં પ્રસિદ્ધ છો. આ ચોપાઈનું તદ્દન ગુજરાતી ભાષામાં, સામાન્ય ભાષામાં અર્થ આવો થાય છે કે છે હવે રામદૂત દૂત કેટલા પ્રકારના? 3 પ્રકારના દૂત છે.
એક રાહદૂત, એક રાજદૂત અને ત્રીજા હનુમાનજી રામદૂત. રાહદૂત કોણ? શંકરાચાર્ય, જેને રસ્તામાં ફરતા જ્યાં જ્યાં લાગ્યું છે ત્યાં એને દૂત તરીકે કામ કર્યું અને ભગવાનના નામનો પ્રચાર કર્યો. આ શંકરાચાર્ય, આ રાહદૂત છે. રાજદૂત એક નેતા પણ અંગદજીને રાજ્યમાં મોકલ્યો હતો. અંગદજીને આપણે એની સુંદરકાંડની કથામાં અંગદજીને મોકલ્યા હતા રાવણના દરબારની અંદર, અને પછી એના પગ દબાવીને કહ્યું કે તાકાત હોય તો મારા પગ કોઈ ખુસડી આપે તો જાઓ, અમે સીતાને આવ્યા. રાજદૂતમાં આટલી તાકાત હોવી જોઈએ ને. ભગવાન રામે અંગદને આવી પરમિશન આપેલી કે ભાઈ તું આવી શરત કરજે, અને કદાચ જો પગ ખસી ગયો તો ભગવાન રામે હારી ગયા બરાબર હોત, પણ દૂતમાં કેટલી તાકાત હોવી જોઈએ અને દૂતમાં કેટલો વિશ્વાસ, શ્રદ્ધા હોવી જોઈએ પોતાના માલિક પ્રત્યે, એ બતાવવામાં આવ્યું છે. તો એક રાહદૂત છે, એક રાજદૂત છે, અને આ ત્રીજા છે રામદૂત. આ ત્રણ પ્રકારના દૂત છે. આમાં પણ પાછા આ ત્રણ પ્રકારના દૂત જે છે એ ગુણથી કેવી રીતે વ્યાપ્ત છે? જે રાહદૂત છે એ સત્વગુણી છે. પોતાના અંતરથી શુદ્ધ ભાવથી લોકોને પોતાની વાતો કરે, એનું નામ સત્વગુણી છે.